દુશ્મન. મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતા હતા અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના 50 ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પગતી અને 3 ડોરણાવાળી ચોરણીઓ ને પાસાબંધી કેડિયા પહેરેલા, કમરે કાળી અને રાતી કોરછેડાવાળી પછેડીઓની ભેટ વાળેલી, માથે ગળી પાડીને ભાતીગળ ફેંટા બાંધેલા, જમણા પગની જાંઘે પડખાના ભાગ ઉપર ઢીંચણ સુધી ઢળકતી નાળીને છેડે 7 રંગના ઊનના ગૂંથેલા ફૂમકા ઝૂલી રહ્યા છે. કેડિયાની કસોને બાંધેલા કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘૂઘરીદાર ચીપિયા ટીંગાય છે. પાઘડીને માથે ખડા ચોખા પવનમાં ઉડ ઉડ થાય છે. ડોકમાં ભાતના પારાની બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે. હાથમાં કડિયાળી પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘૂઘરીઓ જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે. કોઈ જુવાન પાઘડીના ઉતારી ને માથે ખોસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે. કોઈ પાઘડીમાંથી નાનકડી સીસીઓ કાઢી ને આંખમાં સોયરું આંજે છે. કોઈ પાઘડીમાં ખોસેલ નાના નાના આભલા કાઢી ને પોતાના નાક નેણ જોતા જોતા ડોકની માળાના મેરનું ફૂમકું બરાબર વચ્ચોવચ ગોઠવતા ઝીણી ઝીણી મૂછોને વળ દેતા માથાના ચોટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા સામસામા ઠઠ્ઠા મસ્કરીઓ કરી રહ્યા છે. કોઈ ફૂમકાવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડી ને લાંબુ સૂર કાઢી રહ્યા છે. અને નદીના મોતીસમા નિર્મળ વેણમાંથી અરીસા જેવી હેલ ભરીને મલકતી ચાલે ચાલી આવતી જુવાન બાઈઓના મોં ઉપર પેલા આભલાના ઝડક ઝડક પ્રતિબિંબો પાડી એ પનિયારીઓની કાળી કાળી મોટી આંખોને અંજાવી દઈ ને કૂડી કૂડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે. પનિયારીઓ બેડા લાવી ઠાલવી ને ઘેર પાણીની જરૂર ન હોય તો એ ધમાકા દેતી પાછી આવે છે. જાણી જોઈને બેઠી બેઠી બેડા માંજ્યા કરે છે. એના કસુંબલ કીડિયા ભાતના બાંધણીદાર ઓઢણા નદીને કાંઠે પવનમાં કામદેવની ધજાઓ જેવા ફરક થાય છે. કાનમાં પાંદડીઓ અને આકોટા હીચે છે. નેળની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે. નદીને કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તો તે આજે જામ્યો છે. એ ગામનું નામ એટલે બિલખા. એ નાનકડી નિર્મળ નદીનું નામ ભઠ્ઠી. એ જુવાનો અને જુવાનડીઓ જાતના ખાટ હતા. સગાડસા શેઠની અને ચલૈયા દીકરાની જન્મભૂમકા એ બિલખામાં 200 વર્ષ પહેલાં ખાટ લોકોના રાજ હતા. દીનાનાથ નવરો હશે તે દિવસ એણે આ ભીંડલા વાનની વામના ચોટલાવાળી અને કાળા ભમર નેણાળી નમણી કામણગારી અને જોરાવર ખાટડીઓને ઘડી હશે. શિવાલયને ઓટે આ ઘૂઘરીઓના અને ફૂમકાના ઠાઠમાઠથી ઉભેલા ખાટોને જુવાનીના જાણે આંટો લઈ ગઈ હતી. બધા મસ્કરી ઠઠ્ઠામાં મશગુલ હતા. ત્યાં પડખે થઈને એક બાવો નીકળ્યો. ભગવા વસ્ત્ર હતા, કપાળે ભસ્મ હતી, માથે ભૂરિયા જટિયા હતા, હાથમાં જોડી હતી. આલેખ કરતો બાવો ચીપિયો બજાવતો ચાલ્યો ગયો. કમરમાં ખોસેલી છરીનું ફૂમકું બાંધતો એક મદોન્મત જુવાનિયો બોલ્યો, એલા આ બાવો તો હવે હદ કરે છે. હા, બીજો જુવાન ચોટલો ઓળતો બોલ્યો, બાવો તો વંઠી ગયો છે. એની જોડી ક્યાંય તરતી નથી. નીચ વરણથી બાવો ભિક્ષા લે છે. અરે મેં મારી નજર જોયું ને. ત્રીજો હળવેથી બોલ્યો, હમણે જ વાસમાંથી મરેલા ઢોરની માટી લઈ ને એ વયો જાય છે. એલા ત્યારે તો એ જોગટાને ફજેત કરવો જોવે. હાલો એની હાંડલી તપાસીએ. મારો બેટો ક્યાંક જગ્યાને અભડાવતો હશે. હાલો એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઈ માથે ફેંટા મેલી આભલા સીસીને દાંતિયા ફેંટામાં ખોસી એ ફૂમકાવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા નૂર સતાગરની જગ્યામાં જઈ પહોંચ્યા. બાવા જેરામ બારથીજી બેઠા ચલમ પીતા હતા. આલેખ બોમ ગિરનારી કહીને એવો દમ મારતા હતા કે ચલમને માથે વેતના જડાફા દેતી ઝાડ ઉઠતી હતી. ઓરડીમાં ચૂલા ઉપર હાંડી ચડાવેલી હતી. અન્ન પાકતું હતું. બાવાજી બાપુ, અમારે હોકો ભરવો છે, જરા દેવતા માંડવા દેજો. હા બચ્ચા, ચલે જાઓ ચૂલા કે પાસ. ખાટ જુવાનિયા એક પછી એક
ચૂલા પાસે ચાલ્યા. હાંડીની ઢાંકણી ઉપાડી જોવે તો અંદર ચોખા ફસફસે છે. વાઢો તોય લોહી ન નીકળે એવા ઝાંખા ડાચા લઈને જુવાનો બહાર નીકળ્યા. બાવો કડી ગયો હતો. કોચવાઈને એ બોલ્યો, ક્યો દેખ લિયા, ખુલાસા હો ગયા, ઇતના અહંકાર, જાઓ ખાટ સબ જાટ હો જાઓગે. બાવાએ સાપ દીધો. ફાટીને ધુમાડે ગયેલા ખાટોથી કોચવાઈ ને એ સંત ગિરનારની છાંયડીએ રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા. ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી ભેળા 100 અસવારું લઈ ને બાવાજીના દર્શને આવ્યા. બાવાએ ધૂણીમાંથી ભભૂતની ચપટી ભરી ને કાઠિયાણી સામે હાથ લંબાવ્યો. લે મૈયા, રામજી તેરે કો બિલખા કા ધણી દેતા હૈ. 60 વર્ષની કાઠિયાણીનું કરચિયાળું મોઢું ધરતી પર ઢળ્યું. બાવો તો એના બાપ જેવો હતો, પણ કાઠિયાણીને ગોઠામણ એ આવ્યું કે અરે, આવા તે વચન કંઈ ફળે? હવે 60 વર્ષની અવસ્થાએ કંઈ દીકરો થાય? પણ બાવાજી જાણતો હતો કે એ કાઠિયાણીને માથે કયા કાઠીનું ઓઢણું પડ્યું હતું. કે ડેરા કે દોઢિયું કે આવાસ કહેવાય, પણ વીરો બ્રહ્મંડળ સારખો, જેની સામા જગત સમાય. કોઈ વીર પુરુષ એવા હોય જેને ડેરા તંબુની ઉપમા આપી શકાય. એથી એ મહાન નરવીરો હશે જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય. એથી પણ ચડિયાતા હોય તેને આખા આવાસ જેવા મહાન હોવાનું માન અપાય. પણ વીરો વાળો તો કેવો, આકાશ જેવડો, એની છાયામાં તો આખું જગત સમાય. જેતપુરના 250 ગામડા બલુચોના હાથમાંથી જીતી લેનાર, મિતિયાળાના બીજા ખાસિયાને તોડવામાં સામત કુહારને સહાય કરનાર અને ચિતળના જંગમાં આતાભાઈ સામે આફળનાર એ બંકા કાઠી વીરાવાડાની વરદાન પામેલી કાઠિયાણીને 60 વર્ષે ઓધાન રહ્યું. 9 મહિને પૂનમના ચાંદ જેવો દીકરો અવતર્યો. બાવાજીનો બક્ષેલો એટલે એનું નામ ઓઘડ પાડ્યું. ભરજોબનમાં વહેતી એ ઊંડીને ગાંડી ભાદર નદીના ઊંચા કાંઠા ઉપર વીરાવાડાના વાસ હતા. જૂનાગઢના બાબી રાજાને ઓગળ અવતર્યાના ખબર મળ્યા. વીરાવાડાની સાથે બાબી સરકારને 2 સગા ભાઈ જેવી હિતપ્રીત હતી. તેથી કુંવર પછેડો તો કરવો જોઈએ. બિલખાનો 3જો ભાગ જૂનાગઢના હાથમાં હતો, પણ મદમસ્ત ખાટો જૂનાગઢને એ 3જો ભાગ પણ સખે ખાવા નહોતા દેતા. એક હાથ જીભ કઢાવતા. જૂનાગઢ ફરતા પણ ખાટોના ગામ વીટળાઈ વળ્યા હતા. બાબીએ વિચાર્યું કે આ વીરોવાળો ખાટોને પૂરો પડશે. બિલખાની પાટી સરકારે ઓગળવાળાને કુંવર પછેડામાં બક્ષી. કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી સાચી પડી. ઓગળવાળો તો અવતરતાની સાથે જ બિલખાના 3જા ભાગનો ધણી થઈ ચૂક્યો. વીરાવાળાએ કુપા અને કાથળ નામે 2 મોટેરા દીકરાને જેતપુરની પાટી પડાવી અને પોતે ઓગળની સાથે બિલખે જઈ ને ઓરડા બાંધ્યા. જેની એક હાકલ થતાં તો ખાટોની 12,000 ચાકડીઓ બિલખાને જોરે ઉતરે. હથિયાર બાંધનારો એક પણ ખાટ જોતો ઘરમાં સંતાઈ ન રહી શકે તેવા ખાટ રાજા ભાયા મેરની આણ કુંડલાના ઝાંપા સુધી વર્તાતી હતી. ચોરે રોજ સવાર સાંજ અડાબીડ ડાયરો ભરાતો હતો. હાથીની સૂંઢ જેવી ભુજાઓવાળા હજાર કાળજાળ ખાટ વિરાસન વાળીને બેસતા હતા. મોઢા આગળ માનાસાઈ ને સિરોહીની તલવારો પડતી. ભૂતના છરા જેવા ભાલા ચોરાની થાંભલીએ ટેકવાતા અને આભલા જડિત મોસરિયા મોઢા ઉપરથી છોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાટકતા સામસામાં સુરવીરોના રંગ દઈ ને કસુંબાની અંજળીઓ લેવાતી, ત્યારે પોતાના લાંબા કાતરા છોટા મેલી ને આતો ભાઈઓ પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો બેસતો. આતા ભાયાની મુખાકૃતિમાં ભારી રૂડપ હતી. આ તો ભાઈઓ દાઢી મૂછ અને માથાના વાળને ગળીમાં રમતો. ઘડપણમાં એણે નવું ઘર કર્યું હતું. આતા ભાયા ડાયરામાં વાતો ચાલી. જૂનાગઢે તો જુગતી કરી. હવે એક મ્યાનમાં 2 તરવારીઓ કેમ સમાશે? એનો નિવેડો આણી નાખશું બા. ભાયા મેરે મૂછોને વળ દેતા કહ્યું, કાં કાઠી નહીં ને કાં ખાટ નહીં. ખાટ લોકો વીરાવાડાની વસ્તીને સંતાપવા માંડ્યા. એના ઊભા મોલ ભેળવી દે છે. કાઠીઓના સાથી જૂતવા દેતા નથી. વાતમાં કાઠીઓ સાથે કજિયા ઊભા કરે છે. પણ હવે તો ઓગણવાળાને મોઢે મૂછના દોરા ફૂટતા હતા.
એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી. એને ચારણોએ બંધાઈ દીધી. તોડે ઘર તાંબડિયું તળે, દૂધ દળેડા થાય, ધરપતિઓના ઢકાય, વાંઝા ઓઘળ વીરાઓ. વીરાવાળાના કુંવર ઓઘળવાળા, તારે ઘેર એટલી બધી ભેંસો બાંધી છે કે એને દોહતી વખતે તાંબડીઓમાં દૂધની ધારોનો જે અવાજ થાય છે તે અવાજ બીજા રાજાઓના વાજિંત્રોના શરણાઈ અને ઢોલના નાદને પણ સંભળાવા દે નહીં એટલો પ્રચંડ બને છે. ધીમે ધીમે વીરોવાળો પોતાના માણસો જમાવવા માંડ્યો. ખાંટની જમીન દબાવવાનો આદર કર્યો. એક દિવસ વીરોવાળો ઘેરે નથી. જુવાન કાઠીઓને લઈને ક્યાંક ચડી ગયેલો. વાંસેથી એની લીલીછમ વાડીમાં ખાંટોએ 2 બળદ ચરવા મૂક્યા. બળદને પકડીને વીરાવાળાનો કાઠી દરબારી વાંસમાં દોરી આવ્યો. ઓઘળવાળાના વહુ જે ઓરડે રહેતા હતા તેની ફળીમાં જ બળદ બાંધી દીધા. પાકટ ઉંમરના કાઠીઓ આઈની ચોકી કરતા કરતા ફળીની બહાર આગેરા બેઠા હતા. કોઈનું ધ્યાન નહોતું. ત્યાં ભાયા મેરની નવી વહુનો ભાઈ ભેટમાં તરવાર અને એક હાથમાં ભાલું અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો. પરભારે આઈને ઓરડે પહોંચ્યો. પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારું પાસેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય એવી રૂડી કાઠિયાણી ઉંબરામાં બેઠી બેઠી પોતાના હાથ પગ ધોતી હતી. પણ ભાયાનો મદોન્મત સાડો અચકાયો નહીં. સડેડાટ ચાલ્યો આવ્યો અને બળદ છોડ્યા. બાઈએ ગર્જના કરી મૂકી, અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં? ન હોય તો લાવો બરછી મારા હાથમાં. આમ તમને ખાંટ ગરાસ ખાવા દેશે? બુઢાપામાં જેના ડોકા ડગમગી રહ્યા હતા તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઉઠ્યા અને એક જણાએ દોડી ને ભાયાના સાડા ઉપર બરછીનો ઘા કર્યો. પાડા જેવા ને પહેલવાનના પ્રાણ નીકળી ગયા. ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાંટની પાટીમાં હોકીરો થયો અને ખાંટ ચડી આવ્યા. એ ધીંગાણામાં 80 ખાંટ જુવાનો મર્યા અને 40 બુઢા કાઠીઓ કામ આવ્યા. ભાયા મેરને મનમાં થયું, બહુ થયું. વીરોવાળો કટકોઈ નહીં મેલે. બન્યા તેટલા ઉચાળા લઈ ને એ ભાગ્યો. ગોંડલનું ગામ સરસાય છે ત્યાં ગયો. ભા કુંભાનું શરણ માગ્યું. ભા કુંભા તે વખતે ગોંડલના નવા ગામ વસાવતા હતા. દગાથી, આજીજીથી ને તલવારથી ગરાસ કમાતા હતા. સંવત 1809ની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ. ત્યારે વીરાવાળાએ અને ભાયા મેરના ભાઈ જેમલ મેરે આવીને એને મદદ કરી હતી. વીરાવાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે અહીં પધારો. બિલખાના સીમાડા નક્કી કરી આપી ને હું તમારો કજિયો પતાવું. વીરોવાળો તે વખતે જ જેતપુરથી આ ખબર સાંભળીને બિલખે આવેલો. ખાંટના લબાચા વીખવાની તૈયારી હતી પણ એને ભા કુંભા ઉપર ભરોસો બેઠો. 25 ઘોડે એ સરસાઈમાં ભા કુંભાનો મહેમાન બન્યો. સરસાઈ ગામના દરબારગઢમાં 2 સામસામી દોઢી. એકમાં ભાયા મેરનો ઉતારો અને બીજીમાં વીરાવાળાનો ઉતારો. રોટલા ખાવાને વખતે એક પડખે ખાંટોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી. વચ્ચે ઊભા ઊભા ભા કુંભા હુકમ કરતા જાય કે દૂધના બોગરા લાવો, દહીંના દોણા લાવો, ઘીની તાંબડીઓ લાવો. પોતે હાથમાં તાંબડી લઈ ને મહેમાનોને પીરસવા માંડે. હાકલા પડકારા કરે, સામસામાં બટકા લેવરાવે. ઘણીવાર ભાયા મેરની થાળીમાંથી કોળીઓ લે, વળી ઘણીવાર વીરાવાળાના ભાણામાં બેસી જાય. મહેમાનોના હૈયામાં આવી પરોણાગત દેખીને હેતપ્રીત માતી નહોતી. એમ કરતા 2 દિવસ વીત્યા. ભા કુંભા સાની વાટ જોતા હશે? ગોંડલથી કંઈ આવવાનું હતું. પરોણા ચાકરી હજુ અધૂરી હતી. ત્રીજે દિવસે સવારે ભાઈઓ મેર પોટલીએ એટલે કે દિશાએ ગયા હતા. પાછા આવી ને નદીમાં એક વેરડો હતો ત્યાં કળશીઓ માંજવા બેઠા. ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી. છોકરી થરથરતી હતી. ભાઈઓ મેર બોલ્યા, અરે બેટા મોતી, તું અહીં ક્યાંથી? બિલખેથી ભાગી કેમ ગઈ દીકરી? મોતીના હૈયામાં જીવ આવ્યો. એ બોલી, બાપુ, મારી ભૂલ થઈ ગઈ. મેં તમારા ગઢનું સુખ ખોયું. ના રે ના, કંઈ ફિકર નહીં દીકરી. તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહે છે. વળી અહીંથી જીવ ઉઠી જાય ત્યારે બિલખે આવતી રહેજે. લે આ ખર્ચી. ભાયા મેરે છોડીને હાથમાં 30 કોરી દીધી. ભાયા મેરના ગઢની એ વડારણ ભાગીને ભા કુંભાના ગઢમાં આવી હતી.
આજ એ સંતાથી ફરતી હતી. એના મનમાં પડકો હતો કે ભાઈઓ મેર ભાળશે તો મારશે, પણ આ તો ઉલટી 30 કોરી મળી. જમવાની વેળા થઈ. બાજટ નખાણા, કાંસાની તાંસળીઓ મુકાઈ ગઈ. પંગત સામસામી બેસી ગઈ. આજ ચૂરમાના લાડુનું જમણ હતું. ભા કુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાંસી કરતા કરતા ઘૂમતા હતા. આજ એનો આનંદ છોડો મારતો હતો. તાંસળીમાં લાડવા પીરસાઈ ગયા. પંગતમાં ફક્ત ભાયા મેરની જ વાટ જોવાતી હતી. ભાઈઓ મેર દરબારગઢની પછી તે પેશાબ કરવા ગયો હતો. પેશાબ કરીને ઉઠે છે ત્યાં સામેથી સિસકારો સાંભળ્યો. ઊંચું જુએ તો મોતી વડારણ ઊભેલી. મોતીએ ઈશારો કર્યો. ભાઈઓ મેર એની પાસે ગયો. બાપુ ઝેર. મોતીનો સાદ ફાટી ગયો. ઝેર? કોને? મને? ના બાપુ, વીરાવાળાને. એકલા વીરાવાળાને જ? હા, આજે જ ગોંડલથી અસવાર લઈને આવ્યા. લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે. ઠીક, જા બેટા. ભાઈઓ મેર વળ્યો. એક જ ઘડીમાં એના અંતરમાં અજવાળું થયું. અરર, હું ભાઈઓ, હું ઉઠીને વીરાવાળા જેવા વીર શત્રુને, કૂતરાને મોતે મરવા દઈશ? પણ હવે શું કરું? ઉઘાડો ઉઠીશ તો બા કુંભો કટકા કરી નાખશે અને વીરોવાળો ભેદ નહીં સમજે. હે ધણી, કંઈક સમજ દે. આમાંથી દ્રશ્ય સુજાડ. પેશાબ કરી ને ભાઈઓ મેર પંગતમાં આવ્યો. હાથ મોં ધોઈને ભાણા ઉપર બેઠો. એની હિલચાલમાં અને આંખોના પલકારામાં એ ક્યાંય આકુળતા નથી. ભા કુંભાની સાથે એ ખડખડ હસી રહ્યો છે. ભા કુંભાએ સાથ કર્યો. ત્યારે હવે બા કરો ચાલતું. પણ ભાયા મેરના હૈયામાં હરી જાગી ગયા હતા. જ્યાં વીરાવાળા લાડવાનું બટકું ભાંગી ને ઉપાડે છે ત્યાં તો ભાઈઓ મેર પહોંચવા તે અવાજે જાણે રીસામણે બેઠો હોય તેમ બોલી ઉઠ્યો. એ બાપ વીરાવાળા, આજ તું જો મારું સમાધાન કર્યા પહેલા ખા તો ગા ખા હો. આખી પંગતના હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા. વીરાવાળાએ બટકું હેઠું મેલ્યું. સૌએ ભા કુંભા સામે જોયું. ભા કુંભાની ને ભાયા મેરની ચારો નજર એક થઈ. ખાટલો કે? એટલું બોલીને સડસડાટ ભા કુંભો ગઢના કોઠામાં ચડી ગયો. અંદરથી બારણા વાસી દીધા. જમનારાના મોં ફાટી રહ્યા. પાસે બિલાડી ફરતી હતી. વીરાવાળાએ પોતાના લાડવામાં એક બટકું એને નાખ્યું. બટકું સૂંઘતા જ બિલાડી ઢળી પડી. સમજાણું કે આ સોગંદ નહોતા, સાવધાની હતી. ભાયા, મારા જીવનદાતા, એમ કહીને વીરાવાળાએ દોટ દીધી. ભાયા મેરને બથમાં ગાલીને ભીસ્યો. કોઠાની સામે જોઈને ચીસ નાખી. વાહ ભા કુંભા, વાહ ભાઈબંધ. ભા કુંભા કોઠો ઉગાડીને જોતો ખરો. દુશ્મન કેવા હોય છે એ જોઈને પાવન થા બાપિયા. તરત ભાયા મેરે એને વાર્યો. વીરાવાળા, એ બધી પછી વાત. એકવાર જટ ઘોડે ચડી જા. ભાયા, તું હાલ. જ્યાં તારી ઘોડીના ડાબા પડે ત્યાં હું વગર બોલીએ સીમાડો કાઢી આપું. હાલો જટ ઘોડા પલાણો. અણદેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા. બિલખામાં ભાયા મેરે માગ્યું તે મુજબ વીરાવાળાએ સીમાડો કાઢ્યો. બે જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહ્યા. ભાયા મેરના મોત પછી ધીરે ધીરે ખાંટોએ પોતાની જમીન ઓગળવાળાને ઘેર મંડાવી દીધી. અત્યારે બિલખાની પાસે ફક્ત વાઘણિયા નામનું એક જ ગામ વાઘા મેર નામના ખાટે વસાવેલું મોજૂદ છે. બાકીનો બધો ગરાસ છૂટી ગયો છે. મિત્રો, ઝવેરચંદ મેઘાણી રચિત આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો. અને જો ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.